બધાને મારા જય શ્રી કૃષ્ણ છે। આજે આપણે આવીને મગની દાળના વડા બનાવીએ છીએ। બધાને હોળી અને ધૂળેટીની શુભકામના છે। હવે આપણે મગની દાળના વડા કેવી રીતે બનાવીએ છીએ બતાડું છું। મેં બપોરે આવીને પલાળી દીધી હતી 3-1 વાગે, અત્યારે 8-1 વાગે હું એને વાટું। આ મેં જારની અંદર મગની દાળ લઈ લીધી છે, એમાં મીઠું, મરચું અને આદું નાખી દીધા છે। હવે એને વાટીને બીજો મસાલો કરશું। બીજા મસાલામાં છે આપણે કોથમરી સુધારેલી છે, લીમડો સુધારેલો છે, થોડો ફોદીનો સુધારેલો છે અને વરિયાળી છે। પછી આપણે વાટ્યા પછી બધાને અંદર નાખી દઈશું। દાળ અધકચરી વટાઈ ગઈ છે, હવે આમાં બધા આપણે નાખી દઈએ। પહેલાં કોથમીર નાખી દઈએ, પછી લીમડો, થોડો ફોદીનો અને વરિયાળી બધું નાખીને આપણે મિક્સ કરી લઈએ। અને પછી ત્યાં તેલ પણ મુકાઈ ગયું છે। તેલ થાય એટલે આપણે તેલ મુકાઈ ગયું છે, તેલ થાય એટલે આપણે વડા પાડી નાખીએ। તેલ થઈ ગયું છે, આપણે હવે ભજીયા પાડી દઈએ। નાના નાના ભજીયા પાડી દઈએ। ગેસ મીડિયમ રાખવાનો, ફૂલ નહીં રાખવાનો, જેનાથી અંદર પણ ચડી જાય। ફૂલ રાખશો તો ઉપરનું લાલ થઈ જશે ને અંદર ચડ્યા વગરના રહી જશે। એટલે ગેસ મીડિયમ રાખીને આપણે તળવાના છે। બધા ઉપર આવી જાય પછી આપણે એને ફેરવીને બીજી બાજુ તળી લેશું। એક બાજુ થઈ ગયા છે આછા કલરમાં, તો આપણે ફેરવી દઈએ બીજી બાજુ। ધીમેથી જ કરવાના, નહીં તો તેલના છાંટા ઉડશે। એટલે આપણે ધીમેથી ફેરવવાના બધાને। તમને આછા કલરના ગમે તો આછા કલરમાં રાખજો, નહીંતર જરા લાલાશ પડતા કરી લેજો। તળવાના મીડિયમ ગેસે જ છે। અમે મગની દાળના વડા બનાવીએ તો અમે બધું અંદર આવી રીતે નાખીએ છીએ। ફોદીનો છે, કોથમરી છે, લીમડો અને વરિયાળી। જો તમે લસણને ખાતા હોય તો લસણ પણ તમે અંદર વાટીને નાખી શકો છો। કાંદા ખાતા હોય તો નાના નાના સુધારીને તમે એમાં નાખી શકો છો, પણ અમે કાંદા અને લસણ આમાં નાખતા નથી, એટલે અમે આ ફોદીનો ને એવું બધું નાખીને કરીએ છીએ।
અમારે થઈ જાય એટલે તરત જ બેસું છે, એટલે હું કાચા પાકા ઉતારતી નથી, સીધા પાકા જ કરી નાખું છું બધાને. જો વાર હોય તો કાચા પાકા કરીને ઉતારી નાખવાના, બેસે ત્યારે પછી પાછા એને તળી લેવાના. એકદમ ગરમ તેલ કરીને એને નાખી દેવાના અને 2 મિનિટમાં એને કાઢી લેવાના, જેનાથી તેલ પણ ન પી. તેલ એકદમ ગરમ રાખવાનું, જેનાથી તેલ ન પી. ગમે તમે તળેલી તળવા માટે વસ્તુ નાખો તો ફીણ ઓછા થઈ જાય તો એમ સમજવાનું કે અંદરથી વસ્તુ ચડી ગઈ છે, ને ફીણ હોય તો અંદર હજી થોડું કાચું રહી ગયું છે કરીને, તો આપણે બરાબર એને તળી લેવાના. ફીણ ઓછા થઈ જાય એટલે તળાઈ ગયા છે બધા કરીને. હવે આછા લાલ થઈ ગયા છે એટલે હું એને હવે કાઢી નાખું છું. સરસ કડક થયા છે. બીજા વડા પણ આપણે એવી રીતે ધીમા નાના નાના કરીને નાખી દઈએ. આ રીતે બધા વડા આપણે તળી લઈએ, પછી હું તમને આગળ બતાડું છું. બીજો ઘણ નાખી દીધો છે, અને બાકીનો હું પછી તળીને તમને બતાડું છું. વડા બધા તળાઈ ગયા છે. હવે એને આપણે આવીને લીલી ચટણી, ગળી ચટણી અને લસણની ચટણી સાથે આપણે એને ખાશું. જે ચટણી ભાવે તમને, ટોમેટો સોસ ભાવે તો એની સાથે પણ તમે ખાઈ શકો છો. અમારે ત્યાં ગળી ચટણી વધારે ચાલે છે ને એને લીલી ચટણી, એટલે અમે આવીને એ વધારે વાપરીએ છીએ. તમે સોસ સાથે પણ ખાઈ શકો છો. લસણની ચટણી ભાવતી હોય તો એની સાથે પણ ખાઈ શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને હોળી અને ધૂળેટીની શુભકામના.